જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી મોહિની એકાદશી ક્યારે છે, આ એકાદશીની શું મહત્વ છે, એકાદશીના દિવસે પારણા ક્યારે કરવા તથા ખાસ ઉપાય વિશે. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ ધ્વજે મંગલ પુંડરી કાક્ષાય મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, વૈશાખ માસ શુક્લ પક્ષની એકાદશી, જેને મોહિની એકાદશી કહેવાય છે, આ મોહિની એકાદશી મોહજાળમાંથી મુક્તિ દેનાર છે. ભગવાન શ્રી નારાયણને જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું હતું, દેવો અને દાનવોને અમૃત વસ્તાણી વાહન કરાવી હતી, તે વખતની ત્યારે જે રૂપ ધારણ કર્યું તે પ્રભુએ કર્યું તે મોહમાં નાખનાર હતું. એટલા માટે આ એકાદશીનું નામ પડ્યું છે મોહિની એકાદશી. આ એકાદશી તરીકે ઓળખાય છે. આજે જ પ્રભુ પ્રગટ થયા હતા. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપની આજે પૂજા કરવામાં આવે તો મનુષ્યના તમામ બાધા કષ્ટો દૂર થાય છે. એકાદશીનું દુઃખ નિવારણ, પાપોને હરનાર એકાદશીનું વ્રત તરીકે પૂજાય છે. આમ તો મહિનામાં 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષ અને વધ પક્ષની. એમાં વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી, કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું ન થાય તો દેવ વસની એકાદશી, દેવ ઉઠની એકાદશીનું વ્રત કરીને આખી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી મોહજાળમાંથી છોડાવનાર એકાદશી હોય તો તે છે મોહિની એકાદશી. મોહિની એકાદશીના દિવસે મનને શાંત કરી ધન, યશ, વૈભવ પ્રાપ્ત અર્થે ભગવાન વિષ્ણુની માતા મહાલક્ષ્મીની સાથે પૂજન થાય છે. આજના શુભ દિવસે અજાણે થયેલા પાપોને દોષમાંથી મુક્તિ દેનાર ભગવાન વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશીની ભગવાન નારાયણ વિષ્ણુને સમર્પિત છે. શ્રી હરિની પૂજા થાય છે. માટે આ એકાદશીને મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આજે પ્રભુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું અને દેવ અને દાનવોને મોહ પામ્યો હતો, પોતાને મોહ જાળમાંથી ફસાવી લીધી હતી. ત્યારે ત્યાં સુધી સ્વયં મહાદેવ પણ પોતાની જાતને રોકી શક્યા નહીં હતા. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને મોહિની સ્વરૂપની પૂજા થાય છે. જે પાપોને છૂટવા માટે એકાદશીનું મહત્વપૂર્ણ મનાય છે. સુખ સૌભાગ્ય આપનારી આ એકાદશીને જીવનમાં ધન ધાન્ય કમી રહેતી નથી. અમૃત પ્રાપ્તિ અર્થે એકાદશીનું વ્રત થાય છે. આરોગ્ય દેનારી આ એકાદશીને કારણ કે મોહિની સ્વરૂપ પ્રભુએ આ હાથમાં અમૃત કલશને ધારણ કર્યો છે અને પોતાના ભક્તોને અમૃત પીવડાવે છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ વૈશાખ માસની શુક્લ પક્ષની આ એકાદશીનું વ્રત. એકાદશી ક્યારે આરંભ થાય છે? આ એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 26 એપ્રિલ 2026 સાંજે 6:08 જે આ તિથિ પૂર્ણ થઈ છે 27 એપ્રિલ 2026 સાંજે લગભગ 6:20 આસપાસ. એકાદશી હંમેશા ઉદયા તિથિ અનુસાર જ થાય છે. માટે 27 એપ્રિલ 2026 સોમવારના દિવસે આ એકાદશી પડશે. આજે જ વ્રત કરવાનું રહેશે. એકાદશીને પારણા પણ કરવાના હોય છે. જે ભક્તો વ્રત રાખે છે તે સંકલ્પ તેઓ આજે જ એ પારણા પણ કરવાના હોય છે. તે પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ. એકાદશીના પારણા હરિવાર સમાપ્ત થાય છે અને 12ની તિથિ પૂર્ણ થાય છે એ પહેલાં, એટલે કે 12ની તિથિ પારણા કરવાના હોય છે. આ એકાદશીને પારણા 28 એપ્રિલ 2026 મંગળવારના દિવસે સવારે લગભગ 6 વાગ્યાને લઈને 8:30 વાગ્યા સુધી કરવાના રહેશે. પુરાણો અનુસાર એકાદશીનું મતલબ થાય છે કે હરિનો વાસ, હરિવાસ તિથિ કહેવાય છે. આ તિથિના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, શ્રદ્ધાપૂર્વક શ્રી હરિનું નામ સ્મરણ કરે છે.